મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ છોટાઉદેપુરમાં જાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે। તો ત્યાં જઈને મંદિરના દર્શન કરાવશું અને મંદિરની તમામ સંપૂર્ણ માહિતી આપીશું। તો વિડીયો છેલ્લે સુધી જોજો। અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો છોટાઉદેપુરથી જાગનાથ મહાદેવનું મંદિર 3 કિલોમીટરના અંતરે આવેલું છે। તો ચાલો આપણે આ મંદિરે જઈશું અને મંદિરના દર્શન કરાવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો। ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ। તો ચાલો આપણે અંદર જઈશું અને દર્શન કરાવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આ મંદિરનો ઇતિહાસ છે, તો વિડીયોને સ્કીપ કરીને તમે જોઈ શકો છો આ ઇતિહાસ। મિત્રો પેલા મંદિરે આવો ત્યારે આ લક્ષ્મી નારાયણનું મંદિર છે, તો ત્યાં પણ દર્શન કરી શકો છો તમે। મિત્રો ત્યારબાદ પછી આપણે જાગનાથ મહાદેવનું મંદિરના દર્શન કરીશું। મિત્રો આ મહાદેવના દર્શન થઈ રહ્યા છે, તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। મિત્રો તમે જોઈ શકો છો આ મહાદેવના ફૂલનો શણગાર કરેલો છે। મિત્રો જાગનાથ મહાદેવ મંદિરની પાછળ દ્વારકાધીશનું પણ મંદિર આવેલું છે, તો તમે દ્વારકાધીશના પણ દર્શન કરી શકો છો। અંબે માનું મંદિર છે, તો પણ દર્શન કરી શકો છો તમે।
મિત્રો મંદિરની બાજુમાં વહેતી નદી છે, વોરસંગ નદી છે. મિત્રો મંદિરની સામેની બાજુ આ શનિદેવનું પણ મંદિર આવેલું છે, તો ચાલો આપણે પણ શનિદેવના દર્શન કરીશું. મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.